દેશની સર્વોચ્ચ અદાલતે લાલાક કર્યા બાદ આખરે બાર કાઉન્સિલે વકીલો માટે નવા નિયમો જાહેર કર્યા છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ અને કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સોશિયલ મીડિયા અને તેના જેવા પ્લેટફોર્મના ઉપયોગ અંગે 37 પાનાની કડક આચારસંહિતાનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં વકીલો, લો સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ન કે કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પ્રમોશનલ રીલ્સ, ક્લાયન્ટ મેળવવાના પ્રયાસો અને કોર્ટના વિડીયો પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવાયો છે। બાર કાઉન્સિલે વકીલોને ક્લાયન્ટ મેળવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ પરિપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ આચારસંહિતાનો ભંગ કરનારા વકીલો, કાયદાના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ કે કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કે આવા કાળા કોટવાળા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ વિરુદ્ધ એડવોકેટ્સ એક્ટ હેઠળ શિસ્તભંગની આકરી કાર્યવાહી કરાશે। બાર કાઉન્સિલની ઐતિહાસિક આચારસંહિતામાં બીજો સૌથી મોટો એ પણ નિર્ણય કરાયો કે લો સ્ટુડન્ટ્સ પાસેથી એનરોલમેન્ટ કે ઇન્ટર્નશિપ વખતે ફરજિયાત સોશિયલ મીડિયા સંબંધી આચારસંહિતાના પાલન માટેની બાહેધરી જે તે બાર કાઉન્સિલે લેવાની રહેશે। તો આચારસંહિતાના ભંગ બદલની ફરિયાદ મળે તો આવી ફરિયાદોની તપાસ માટે એક ડિજિટલ પોર્ટલ પણ શરૂ કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તમામ સ્ટેટ બાર કાઉન્સિલ્સને સૂચના આપી છે।